શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય કેટલું વિશાળ હશે નહીં, અને કેટલું પવિત્ર કે જે મહિનાની ગણતરી કરવામાં નથી આવી એવા અધિક માસને પોતાના હૃદયમાં સ્થાન આપી દીધું. વિચાર તો કરો, આજે આપણને પોતાને કોઈ ન બોલાવે ને તો આપણને શું થાય કે હું તો જાણે વધારાની, કે હું તો વધારાનો એવું લાગે. પણ આજે ખરેખર શ્રી કૃષ્ણ ભગવાન જેટલું પવિત્ર હૃદય જો બધા પાસે હોય ને તો કોઈને કંઈ જ પ્રશ્ન નડતા નથી. આપણે પુરુષોત્તમ માસની વાત કરીએ તો અખંડ અગિયારસ, ધર્મરાજાનું ઉજવણું, આ બધું એક જ મહિનામાં કરવાનું હોય. ધર્મરાજાનું ઉજવણું જે કરે છે એને આમ 6 મહિના કરવું પડે, પણ અધિક માસમાં એક જ મહિનો કરીને એનું કેટલું મોટું ફળ પ્રાપ્ત કરી શકાય. અખંડ અગિયારસમાં પણ એવું જ છે ને. અને આ માસમાં જે દાન કરે છે એ દાનને પણ વિશેષ ગણવામાં આવે છે. એકદમ પવિત્ર માસની ઉજવણી ખરેખર સારી રીતે થાય છે. ગૌરમાની પૂજા થાય અને કહેવામાં આવે કે આ મહિનામાં જેને ભાવથી કર્યું હોય એનું બધું જ સંપૂર્ણ પૂર્ણ થાય છે, સંપૂર્ણ પૂરું થાય છે. કહેવાય ને, આપણે વાર્તામાં સાંભળીએ છીએ ને, દીકરા વગરની વહુ આવી જાય છે અને કોડામાંથી સોના મોર નીકળે છે. કેટલી બધી વાર્તાઓ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળીએ છીએ, અને નહીં સાંભળી હોય તો ક્યારેક ને ક્યારેક હું મૂકતી રહીશ તો તમે સાંભળજો. એક ખિસકોલીની વાર્તા મેં મૂકી છે તો એ તમે અચૂકથી સાંભળજો. ચલો ફરી મળીએ, ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.